નમસ્તે મિત્રો, ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનનો વિષાદ વિશે જાણીશું. ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે. મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથી વધુ મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્કને જગ્યા રહેતી નથી. તર્કને છોડી શ્રદ્ધા અને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઉડું છું. ઘણું ખરું હું ગીતાના વાતાવરણમાં હોઉં છું. ગીતા એટલે મારું પ્રાણ તત્વ. બીજા કોઈકની સાથે ગીતા વિશે હું કોઈક વાર વાતો કરું છું ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતી હોઉં છું અને એકલી હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસું છું. ગીતાની ગોઠવણ મહાભારતમાં કરવામાં આવી છે. આખા એ મહાભારત પર પ્રકાશ નાખતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે. એક બાજુ મહાભારતના 6 અને બીજી બાજુ 12 પર્વ એમ મધ્ય ભાગે, અને તેવી જ રીતે એક તરફ 7 અક્ષોહિણી અને બીજી તરફ 11 અક્ષોહિણી સેનાની વચ્ચે એમ પણ મધ્ય ભાગે રહીને ગીતાનો ઉપદેશ થયેલો છે. મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. રામ, સીતા, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેના ચરિત્રોએ મંત્રની જેમ આખા એ ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે. દુનિયાના બીજા મહાકાવ્યોમાંના પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલા જોવા મળતા નથી. આ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્ભુત ગ્રંથો છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે. 1,00,000 શ્લોક રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્રો ઘણી કાબેલિયતથી આબૂહિબ કર્યા છે. તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી, અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષથી ભરેલું એવું પણ કંઈ નથી. એ વાત મહાભારતે ચોખ્ખે ચોખ્ખી કહી છે. એમાં ભીષ્મ ને યુધિષ્ઠિર જેવાના દોષો બતાવેલા છે, અને તેથી ઉલટું કર્ણ અને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રગટ કરી બતાવ્યા છે. માનવીનું જીવન ધોળા ને કાળા ધાગાનો બનેલો પટ છે એ વાત મહાભારત કહે છે. વિશ્વમાંના વિરાટ સંચારનું સાયા પ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાયેલા વગર અળગા રહીને બતાવે છે. વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમજ ઉદાત્ત ગૂંથણીની કુશળતાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે. જેને જોઈએ તે એમાંથી શોધન કરીને ભરપેટ સોનું લૂંટી શકે છે. આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરું, પણ તેમને પોતાનું એવું ખાસ કંઈ કહેવાનું હતું કે નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંય આપ્યો છે ખરો? મહાભારતમાં કે ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે? અનેક જાતના તત્વજ્ઞાનના અને તરેતરેના ઉપદેશના વન ઠેકાણે મહાભારતમાં ફેલાયેલા છે. પણ એ બધા તત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજૂ કર્યું છે કે નથી? હા, કર્યું છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ ગીતામાં આપ્યું છે. ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો સંગ્રહ છે. એના આધારથી મુનિઓમાં હું છું વ્યાસ એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે. પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે. ગીતા ઉપનિષદોની ઉપનિષદ છે, કેમ કે બધા ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાનને અર્જુનને નિમિત્ત બનાવી જગતને આપ્યું છે. જીવનના વિકાસ માટે જરૂરી એવો લગભગ એક વિચાર ગીતામાં સમાયેલો છે. એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરુષોએ અથાર્થ કહ્યું છે. ગીતા નાનો સરખો તો એ હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે.
ગીતા શ્રી કૃષ્ણએ કહી છે એ બિના સૌ કોઈ જાણે છે. આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ કૃષ્ણ સંજ્ઞા મળી. ઈશ્વર અને તેના ભક્તના હૃદયનું રહસ્ય પ્રગટ કરતા કરતા વ્યાસદેવ પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમણે લોક કૃષ્ણ નામથી ઓળખવા લાગ્યા. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ, એવું એ ત્રણેયમાં જાણે કે અદ્વૈત પેદા થયું. ત્રણેયની જાણે કે એક ચિત્ત બની સમાધિ લાગી. ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે અર્જુનનો ભગવદ્ ગીતામાં શું સંબંધ છે એ વિશે વાત કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા આગામી વિડીયોની નોટિફિકેશન મળતી રહે.